હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો હું તમારા માટે આજે લઈને આવી છું ઇડલી સાંભાર. તો ઇડલી સાંભાર છે એ હું કહી શકું તો મારી તો બહુ ફેવરિટ રેસિપી છે. અને સાઉથ ઇન્ડિયન ક્યુઝિન છે એ મને પહેલેથી જ ભાવતું ક્યુઝિન છે. એટલે આજે હું તમારા માટે હું કઈ રીતે મારી ઘરે સાંભાર બનાવું છું એની રેસિપી લઈને આવી છું. તો સૌપ્રથમ મેં અહીંયા દાળ છે એ મેં પલાળેલી છે. એની અંદર લસણ, મરચી અને આદુના નાના 2 ટુકડા એ મેં એડ કરી દીધા છે. ત્યારબાદ એક બટાકું છે એને મેં રફલી ચોપ કરી અને એડ કરેલું છે. ત્યારબાદ એક દૂધી છે એને બી મેં એક રફલી ચોપ કરી અને એડ કરી દીધી છે. હાફ દૂધી છે એ મેં લીધેલી છે. ત્યારબાદ તેની અંદર ટામેટું છે એ પણ હું રફલી ચોપ કરી અને એડ કરી દઉં છું. આપણે જે શાકભાજી છે એ બાફવામાં જ છે એ આપણે એડ કરી દઈએ છીએ બધાય. ત્યારબાદ 2 નાની ડુંગળી છે એને બી હું રફલી ચોપ કરી અને એડ કરી દઉં છું. અને આ બધી ફ્લેવર્સ છે એ સાંભારમાં અંદરથી છે એ આવી જશે. એટલે બહારથી આપણે કોઈ પણ વેજીટેબલ્સ છે એને આપણે વઘારમાં છે એ લેતા નથી. ત્યારબાદ આને પ્રોપર રીતે એકવાર હલાવી લઈએ. આમાં થોડુંક હજી આપણે પાણી ઉમેરશું કારણ કે દાળ છે એ આપણી થોડીક વધારે છે. એક વખત હલાવી લઈએ. ત્યારબાદ એની અંદર મસાલા કરી તો સૌપ્રથમ છે એ આપણે એમાં મીઠું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી છે. ત્યારબાદ હળદર છે એ પણ આમાં જ એડ કરી દઈએ છીએ. દાળ બફાતી હોય ત્યારે આપણામાં હળદર છે એ પિંચ ઓફ હળદર આપણે એડ કરી દઈએ છીએ. અને આની જ અંદર લાલ મરચું પાવડર છે એ બી એડ કરી દઈએ છીએ. એટલે કલર છે એ સરસ પકડાય. ત્યારબાદ વ્યવસ્થિત રીતે પાછું એક વખત હલાવી લઈએ. અને હલાવીને એની અંદર હજી પાણી છે એ આપણે ઉમેરી દઈએ. આની અંદર 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી છે એ આપણે એડ કરશું. કારણ કે દૂધી આપણે જે એડ કરેલી છે એના હિસાબે આપણું ટેક્સચર છે એ થોડુંક ઘાટું પકડાશે. એટલે પાણી છે એ આપણે થોડુંક ઉમેરી શકીએ છીએ. એટલે આ મેં 2 ગ્લાસ છે અરાઉન્ડ એ મેં એડ કરી દીધું છે. અને હવે આપણે આને કુકર બંધ કરી અને 3 સીટી છે એ આપણે કરી દઈશું. જેથી કરીને છે દાળ ને બીજા બધા જે વેજીટેબલ્સ છે એ સરખી રીતે છે બફાઈ જાય. તો હું જ્યારે મારી ઘરે ઇડલી સાંભાર બનાવું છું ત્યારે ઇડલી સાથે મોસ્ટ ઓફ આ જ સાંભાર છે એ હું પ્રિફર કરું છું. એટલે આની અંદર તમારે જો સરગવો નાખવો હોય તો એ તમે વઘારમાં નાખી શકો છો. પણ અત્યારે હું સરગવાનો ઉપયોગ કરતી નથી. ત્યારબાદ છે આપણે ઇડલી છે નું બેટર છે એ મેં ઘરે જ બનાવેલું છે. જો તમને એની રેસિપી જોતી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કહેજો. હું એની બી રેસિપી છે તમારી સાથે શેર કરીશ. ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે ઇડલીની પ્લેટને છે એ આપણે ગ્રીસ કરી લઈએ છીએ. તો ઓઇલથી છે મેં ઇડલીની પ્લેટને ગ્રીસ કરી લીધી છે. અને ત્યારબાદ આપણે ઇડલીનું જે બેટર છે એને આપણે રેડી કરશું અને પોર કરી અને તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. મીનવાઇલ કુકરની બાજુમાં જે ગેસ છે બર્નર ઉપર મેં ગરમ પાણી છે એ કરવા મૂકી દીધું છે. જેથી કરીને આપણે બેટર જ્યારે પોર કરી એ પછી આપણે સીધું સ્ટીમ કરવા છે એ મૂકી શકાય. તો આ મારું બેટર છે, આ મેં ઘરે બનાવેલું બેટર છે. એની અંદર હું મીઠું છે એ સ્વાદ પ્રમાણે ઉમેરું છું. અને ત્યારબાદ આ ખાવાનો સોડા છે એ મેં એડ કરેલો છે. તમે ઈનો બી એડ કરી શકો છો. અને એની ઉપર હાફ લીંબુ છે એ હું સ્વીઝ કરું છું. અને અત્યારે મેં લીંબુ સ્વીઝ કરેલું છે. અધરવાઇઝ તમે લોકો ગરમ તેલ કરી 2 થી 3 ચમચી ગરમ તેલ કરીને બી ઉમેરો તો બી પ્લફીનેસ આવી જાય છે. અને બેટરમાં છે એ હવા ભરાઈ જાય છે. તમે જોઈ શકો છો બેટરમાં છે અત્યારે હવા ભરાઈ ગઈ છે. તો હવે આપણે જે ઇડલીની પ્લેટ છે એને આપણે તૈયાર કરશું. અને મીનવાઇલ ગેસ ચાલુ છે તો પાણી બી છે એ આપણું ઉકળવા લાગ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇડલીને છે એમાં પોર કરી દઈએ. બેટરને છે એ પોર કરી દઈએ.
સો તમે પણ ઇડલી સાંભાર બનાવતા હોય ત્યારે કેવી રીતે સાંભાર બનાવો છો, તો તમારી બી રેસીપી છે એ મને શેર કરજો, કોમેન્ટ કરજો, એટલે મને બી ખ્યાલ આવે કે કઈ રીતે છે તમે સાંભાર છે એ બનાવો છો. તો ઇડલીને છે એ ડીશને ટેપ કરી અને સ્ટીમ કરવા છે એ આપણે મૂકી દઈએ છીએ. તેવી જ રીતે ઇડલીની બીજી પ્લેટને બી આપણે ભરી લઈએ છીએ અને તેને બી ટેપ કરી અને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ છીએ. જ્યારે આપણે રાઈસ સાથે, સાઉથ ઇન્ડિયનમાં જે લોકો રાઈસને રસમ છે, રાઈસને સાંભાર છે એ લોકો ખાતા હોય છે, ત્યારે એમાં વેજીટેબલના ચંક્સ છે એ મોટા મોટા રાખે છે અને આમાં આપણે અંદર જ બાફીને નાખી દઈએ છીએ, જેથી કરીને નાના છોકરાઓ હોય એને કોઈ આપણે વેજીટેબલ્સ ખવડાવવું હોય તો તમે આ રીતે બી એડ કરી શકો છો અને ખ્યાલ બી નથી રહેતો કે અમે કયા વેજીટેબલ્સ છે એ આપણે એડ કરેલા છે. તો આપણે આ પ્લેટને બી સ્ટીમ કરવા મૂકી દઈએ અને એને ફૂલ ગેસે આપણે છે એ સ્ટીમ કરી લઈએ. ત્યારબાદ કુકર છે એ આપણું થઈ ગયું છે અને 3 સીટી થઈ ગઈ છે, તો આપણી દાળ છે એ થઈ ગઈ છે. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈએ અને બ્લેન્ડ છે એ આપણે પ્રોપર કરશું, જેથી કરીને કંઈ છે એ ચંક્સ છે એ રહી ન જાય અને બધું સરસ પ્રોપર બ્લેન્ડ થઈ જાય. મારા ખ્યાલથી આપણી જે દાળ જે બફાઈને રેડી થઈ છે તેની અંદર પાણી હજુ સમાઈ શકે છે, એટલે અરાઉન્ડ 1.5 થી 2 ગ્લાસ જેટલું છે એ પાણી બી હું આમાં એડ કરી દઈશ, એટલે એની જે દાળની જે કન્સિસ્ટન્સી છે, જે આપણે દાળ બાફી છે એ જળવાઈ રહે. તો હું અત્યારે દાળને છે એ ફર્સ્ટ ઓફ ઓલ વ્યવસ્થિત રીતે બ્લેન્ડ કરી લઉં, જેથી કરીને સરખી રીતે એ બ્લેન્ડ થઈ જાય. ત્યારબાદ દાળમાં આપણે બધા મસાલા કરી દઈશું. તો સૌપ્રથમ એમાં 2 ગ્લાસ જેટલું છે એ આપણે પાણી એડ કરી દઈએ. ત્યારબાદ આપણે એમાં વઘાર કરી અને બધાય મસાલા કરી આપશું અને કુકરને છે એ આપણે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં આપણી જે સાંભાર છે એ ઉકળે, મીનવાઇલ આપણે છે એ વઘાર તૈયાર કરશું. તો સૌપ્રથમ એક પેન લઈએ છીએ, તેની અંદર 4 થી 5 મોટી ચમચી છે એ આપણે એમાં તેલ ઉમેરી દઈએ. તમે ઘીમાં બી કરી શકો છો, અત્યારે મેં આમાં તેલ લીધેલું છે, અધરવાઇઝ તમે ઘી અને તેલ બે મિક્સમાં છે એ વઘાર કરી શકો છો. તેલ ગરમ થાય ત્યાં સુધી છે એ આપણે રાહ જોઈએ અને ત્યારબાદ આમાં આપણે વઘાર કરી. સૌપ્રથમ આપણે આમાં રાઈ છે એ એડ કરી છે, 1.5 ચમચી જેટલી આપણે રાઈ છે એ એડ કરી છે. ત્યારબાદ જીરુંને બી આપણે એડ કરી છે. જીરુંની ફ્લેવર સાંભારમાં છે એ ખૂબ જ એન્હાન્સ થાય છે, એટલે એ તમે વધારીને બી એડ કરી શકો છો. ત્યારબાદ હળદર છે એ આપણે એડ કરી છીએ અને સૂકા લાલ મરચાં છે એને આપણે તોડીને એડ કરીએ છીએ. સૂકા લાલ મરચાંને તોડીને એડ કરવાથી સેજ તીખાશ છે એની પકડાશે સાંભારમાં અને સ્વાદ બી સરસ આવશે. ત્યારબાદ તજના નાના 2 ટુકડા, લીલા લીમડાના પત્તા છે એ આપણે એડ કરી છીએ અને નાનું બાદિયું છે એ બી આપણે એમાં એડ કરી છીએ. આપણો મસાલો છે જે વઘારનો એને પ્રોપર ધીમા ગેસે છે એ સાતળી છે, જેથી કરીને તજ અને બાદિયા ને લીલા લીમડાની ફ્લેવર છે એ ખૂબ જ સરસ એન્હાન્સ થઈ અને આપણા સાંભારમાં બેસે. તો પ્રોપર ધીમા ગેસે છે એને આપણે વ્યવસ્થિત સાતળી દઈએ છીએ. ત્યારબાદ આની અંદર જે સાંભાર મસાલો આવે છે એ આમાં એડ કરી દઈએ છીએ. એ બી આપણે તેલમાં જ એડ કરી છીએ, જેથી એની સુગંધ છે એ ખૂબ જ સરસ રીતે આવે અને કલર બી છે સાંભારનો એ પકડાઈ જાય. તો તેલમાં મસાલા એડ કરવાનું એક જ રીઝન છે કે મસાલો સતળાય છે એટલે એની ફ્લેવર બહુ સરસ આવે છે. ત્યારબાદ સાંભારને આમાં આપણે પોર કરી દઈએ છીએ અને સાંભારને મિનિમમ 25 થી 30 મિનિટ માટે છે એ આપણે ઉકાળવાનો છે ધીમા ગેસે. સાંભારને ઉકળવાનો મેઇન રીઝન એ છે તો જ બધા મસાલા છે એ સાંભારની અંદર બેસશે અને સાંભારને ઉકાળવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સાંભાર ખૂબ જ સરસ બનશે. તો એને પ્રોપર રીતે આપણે હલાવી લઈએ અને તેને ધીમા ગેસે છે અત્યારે સાંભારને છે એ થવા દઈએ. સો ફ્રેન્ડ્સ,
ઇડલી પણ છે એ આપણી મીનવાઇલ બાજુમાં તૈયાર થાય જ છે. તો સાંભારમાં છે અત્યારે આપણે લાલ મરચું પાવડર થોડુંક એડ કરી છીએ. આપણે બાફવામાં બી લાલ મરચું પાવડર એડ કરેલું હતું, આમાં બી કરી છીએ અને હલાવી દઈએ છીએ પ્રોપર. તો સાંભાર તમે કેટલા પ્રમાણમાં બનાવો છો એ મહત્ત્વનું છે. અત્યારે હું 5 જણા માટે છે એ સાંભાર પ્રિપેર કરું છું. ત્યારબાદ એક આખું લીંબુ છે એને આપણે છે એ નીચવી દઈએ છીએ. ટામેટું આપણે નાખેલું છે, તો એ રીતે તમારે ખટાશ છે એ બેલેન્સ કરવાની છે. અને આ સાંભારમાં આપણે ખાંડનો ઉપયોગ કરતા નથી, ખાલી લીંબુ અને ટમેટાથી જ છે એ ખટાશ લઈ આવી છીએ. તમને જો લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો બાફતી વખતે છે એની અંદર તમે કોકમ છે એ બી એડ કરી શકો છો, જેથી કરીને સાંભારનો ટેસ્ટ સારો આવે છે. મેં અત્યારે અહીં લીંબુનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ કોથમરી છે એને અત્યારે જ એડ કરી દઈએ છીએ, જેથી કોથમરીની ફ્લેવર પણ સાંભારમાં બેસી જાય. એ બી ખૂબ જ સરસ લાગે છે. તમારે ઉપરથી એડ કરવી હોય તો ઉપરથી બી થોડી એડ કરી શકો છો, પણ અત્યારે એડ કરવાથી સાંભારમાં છે એ કોથમરીની સુગંધ બેસી જાય છે. મીનવાઇલ આપણી ઇડલી બી તૈયાર છે, એને મેં અનમોલ્ડ કરી દીધી છે અને સાંભારને બી મેં લઈ લીધો છે. તો તમે ટ્રાય કરીને મને ચોક્કસથી